Delegate troop tuition. Delegate, 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 delegate. આજના પીરિયડમાં આપણે ભણવાનું છે સામાજિક વિજ્ઞાન પાઠ 2 આદિમાનવની સ્થાયી જીવનની સફર. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસી તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. એણે એના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? એના કાકાએ એની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે, અને તું જે વાહનો રસ્તા પર જુએ છે એમાં બળદગાડા તો સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા. હવે જોઈએ આદિ માનવ અને ભટકતું જીવન. આદિ માનવ એટલે શું? તો કે પહેલાના સમયનો માણસ અને એનું જીવન. હવે અગાઉના એકમમાં આપણે જોયા કે ઇતિહાસ જાણ્યો. ઇતિહાસ આપણને એ અભિલેખો, શિલાલેખો, પ્રવાસીઓની પ્રવાસ ડાયરીઓ એ વગેરે મારફતે આપણને આ બધું જાણવા મળે છે કે ભાઈ એ સમયના માનવીઓનો ખોરાક, પોશાક, એમનું જીવન વગેરે. તો એની જ માહિતીના આધારે આજે આપણે જોઈએ કે આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો, જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરી પોતાનો સમય વ્યતીત કરતા. એટલે કે એ સમય બીજું તો કાંઈ કામ હતું નહીં એની પાસે, એટલે શું કરતા કે જંગલોમાં ફર્યા કરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને પોતાનો સમય વ્યતીત એટલે કે એનો સમય એવી રીતે પસાર કરતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. એટલે કે માણસની આ અવસ્થા એટલે કે માણસનો એ જે સમય હતો એ સમયને શું કહેવાય છે? હન્ટર્સ એન્ડ ગેધર્સ. હન્ટર્સ એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને શિકારનો સંગ્રહ કરવો. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોનો એકત્રિત કરી ખોરાક મેળવતા. હવે એ સમયે બીજું તો કાંઈ હતું નહીં, જ્યાં ત્યાં એ ભટકતું જીવન જીવતો. તો એ સમયે એને ખોરાક માટે એ હરણા છે, બીજા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એનો શિકાર કરતો. એ સિવાય કંદમૂળ. કંદમૂળ એટલે તો કે જમીનની અંદર જે ગાંઠ જેવું થાય એને કંદમૂળ કહે. એ કંદમૂળ અને ફળોનો પણ તે ખોરાકમાં ઉપયોગ કરતો. જોકે આ બધું સરળ ન હતું, એટલે કે એટલું સહેલું નહોતું એના માટે કે આ બધો ખોરાક એને મળી જ જાય એમ રોજે રોજે ખાવા માટે, સવાર બપોર સાંજે. એટલું સહેલું ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર પણ હુમલો કરતા. ઘણી વખત એવું બને કે પક્ષીઓનો અને પ્રાણીઓનો શિકાર કરવા જતાં, પોતાના ખોરાક મેળવવા જતાં ઘણી વખત હિંસક પ્રાણીઓ જેમ કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, એ આદિમાનવ ઉપર પણ હુમલો કરી દેતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવમાં હાથમાં આવતા પણ નહીં. અને ઘણા પ્રાણીઓ દોડવામાં એટલા ઝડપી હોય કે એનો શિકાર કરવા જાય તે ખૂબ ઝડપી દોડી અને ભાગી જતા. એના કારણે પણ એને શિકાર ન મળતો. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. હવે એને માણસ છે તો એની જરૂરિયાત છે ખોરાક. તો એ ખોરાક ન મળે તો એ શું કરે? અહીંયા ન મળે તો બીજી જગ્યાએ, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક માટે ભટકતા રહેતા. એટલે એને ભટકતું જીવન કહેવાય. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા એનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થયા છે. હવે જો માણસ એના અનુભવ અને જ્ઞાનના આધારે શીખે. હવે એ પક્ષીઓ, પ્રાણીઓ એનો ખોરાકમાં ઉપયોગ કરતો. એ ઉપરાંત કંદમૂળ અને ફળો પણ ખાતા, બીજી વનસ્પતિઓ પણ ખાતો. પણ સમય રહેતા એને એવું જ્ઞાન થયું કે ભાઈ કયા કંદમૂળ અને આ વનસ્પતિઓ ખાવા કે ન ખાવા. ઘણી વનસ્પતિઓની ઝેરી હોય જે ખાવાથી એનું મૃત્યુ પણ થાય. તો એ સમય રહેતા એને એનું જ્ઞાન થયું કે ભાઈ આ વસ્તુ ખાવા જેવી નથી.
હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા. એટલે આદિમાનવો એને શોધવા એક સ્થળેથી બીજી સ્થળે ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. માણસની મૂળ જરૂરિયાત ખોરાક, પાણીને રહેઠાણ. હવે એને ખાવા માટે આ શિકાર કરવો પડે પોતાના ખોરાક માટે. શિકાર શોધવા માટે એને શું થાય, કોઈ એક જગ્યાએથી બેસી રહેવાનો, તો શિકાર તો એને મળી નથી રહેવાનો. શિકારની શોધમાં એને બધે ભટકતું તો રહેવું પડે. બીજું જોઈએ પાણી. પાણી છે એ પણ મુખ્ય જરૂરિયાત છે. તો પાણી એ એવું સ્થળ પસંદ કરતા કે જ્યાં એને પાણી મળી રહે. અને ઘણી વખત શું થાય કે એવા પાણીની હોય તો પાણી નદી હોય કે ઝરણા હોય કે એના કિનારે આવા પ્રાણીઓ છે એ પણ પાણી પીવા આવતા અને એનો એ શિકાર કરી શકતા. એટલા માટે એ જ્યાં પાણી હોય ત્યાં રહેવાનું પસંદ કરતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. હવે આપણા દેશમાં એ સમયે આદિમાનવો કયા કયા સ્થળોએ વસવાટ કરતા એ જોઈએ. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળી ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે એણે જે એ લોકો ઓજારો એટલે કે હથિયારો જે વાપરતા એની માહિતી પણ શોધી કાઢી છે. એઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. પ્રાણીઓ હોય એનો શિકાર કરે, એના હાડકામાંથી પણ એ આવા હથિયારો બનાવતા. એટલે એ સમયે એ લોકો શિકાર કરવાના એના માટે લાકડા, પથ્થર અને હાડકાના હથિયારો જે છે એ બનાવતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહે છે. પાષાણ એટલે પથ્થર. હવે માણસ છે, આદિમાનવ છે એ શિકારી હતો. જેમ કે આપણે જોયું હન્ટર્સ એન્ડ ગેધર્સ. તો એ શિકારી જીવન જીવતો. શિકારી અને શિકારની શોધમાં ભટકતા રહેવાથી શિકારીને ભટકતું જીવન જીવતો માણસ છે એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો કે પથ્થરો સાથે સંકળાયેલો હતો. એટલે એ સમયને પાષાણ યુગ પણ કહેવામાં આવે છે, એટલે કે પથ્થરોનો યુગ. જે અહીંયા તમને જોવા મળશે કે એ સમયે આદિમાનવ પથ્થરોમાંથી કયા કયા ને કેવા હથિયારો જે છે એ બનાવતો એ તમને આ ચિત્રમાં જોવા મળશે. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરી એની ચામડી કાઢવામાં થતો. આ જે હથિયારો એ બનાવતો એનો ઉપયોગ એ ક્યાં કરતો આદિમાનવ? તો કે એ શું કરતો તો કે વનસ્પતિને કાપવા માટે. બીજું, પ્રાણીઓ, જે પ્રાણીઓનો એ શિકાર કરતો એ પ્રાણીઓને ચીરી એને ચીરવા માટે એનો ઉપયોગ કરતો. પ્રાણીઓના જે ચામડી હોય એને દૂર કરવા માટે આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. હવે આ એનો ખોરાક થયો. આપણે જોયું કે ભાઈ એ સમયનો માણસ છે એ ખોરાકમાં શું લેતો તો કે પ્રાણીઓ અને પશુઓના શિકાર કરતો, સાથે કંદમૂળ અને ફળો ખાતો. તો પોશાક એનો કેવો હતો તો કે પોશાકમાં એ સમયે શરીર ઢાંકવા માટે વૃક્ષો હોય એની છાલ અને પાંદડા અને જે પ્રાણીઓનો એને શિકાર કર્યો હોય એ પ્રાણીઓના જે ચામડા હોય એનો એ શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતો. હવે અહીંયા જે નકશો આપેલો છે એ નકશામાં તમને જોવા મળશે કે ભારતમાં આદિ માનવોએ કયા કયા સ્થળોએ વસવાટ કરેલો હતો. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી ઉપર તમને જોવા મળશે બુર્જ હોમ. જ્યાં સૌથી ઉપર ઉત્તર બાજુ જમ્મુ કાશ્મીર છે ત્યાં આગળ બુર્જ હોમ. એ પછી આજે જ એના પછી નીચે આવે છે કુર્નુલની ગુફાઓ. આ જે છે એ મહાપાષાણી એટલે કે સૌથી જૂનો એ જે છે એ યુગ છે. એના પછીનો આપણે જોઈએ તો કે ભીમબેટકા છે, ઇમ્ફાલ છે, પછી કોલ્ડી હવા છે. આ જે બધા સ્થળો તમને જોવા મળે છે અને આ બાજુ અહીંયા ગુજરાતમાં તમને જોવા મળશે લાંઘણજ. એ છે આરંભિક અને એના પછી સૌથી આધુનિક જે કહેવાય એ છે મુંબઈ. આ જે પછી ઇનામ ગામ છે મધ્યપ્રદેશનો. આ બધા એ જે તે સમયના આદિમાનવના વસવાટના સ્થળો હતા.
તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પણ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે એવા સ્થળોએ તેઓ રહેવાનું પસંદ કરતા. જો એ લોકો કેવું સ્થળ પસંદ કરતા, એની જરૂરિયાતો એ હતી. જરૂરિયાતો શું હતી? તો કે જ્યાં એને પુષ્કળ પ્રમાણમાં પથ્થરો મળી રહે, લાકડા મળી રહે અને પાણી મળી રહે. શું કામ? તો કે પાણી છે એની જરૂરિયાત છે પીવા માટે. પથ્થરો અને લાકડા એમાંથી એ હથિયારોને ઓજારો બનાવતા શિકાર કરવા માટે. એટલા માટે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે અને પોતાનું રક્ષણ કરવા માટે એ લોકો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા. એટલે કે કુદરતી રીતે જે બનેલી હોય, ડુંગરો પર્વતોમાં અને એમાં ગુફાઓ હોય, એ ગુફાઓમાં એ રહેતા. મધ્ય ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવે છે અને નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવે છે. ભીમબેટકા મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે અને એની ગુફાઓમાંથી આદિમાનવોએ દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. હવે એ સમય માણસ એનો સમય વ્યતીત કેમ કરતો હતો? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જ્યાં પાણી હોય ત્યાં વસવાટ કરતો, પણ ઠંડી છે, ગરમી છે, વરસાદ છે, જંગલી પ્રાણીઓ છે, એનાથી પોતાનું રક્ષણ કરવા એ આવી પ્રાકૃતિક ગુફાઓમાં રહેતો. બીજું કોઈ કામ તો હોય નહીં. એના પછી એ સમયમાં શું કરતો? તો કે આવી ગુફાઓમાં એ ચિત્રો દોરતો. અને આ જે ચિત્રો છે એ આપણને, તમે અહીંયા જોશો ચિત્રમાં તમને દેખાશે, ભીમબેટકાની ગુફાઓ છે. એમાં આ ચિત્રો 500 જેટલા એવા ચિત્રો મળી આવ્યા છે, જેમાં પક્ષીઓ છે, હરણ છે, લાકડાના ભાલા છે અને માણસોના ચિત્ર, એવા 500 ચિત્રો મળી આવ્યા છે પ્રાકૃતિક રંગો વડે. પ્રાકૃતિક રંગો એટલે શું? તો કે અત્યારના જે છે એવા કલર નહીં, પણ કુદરતી રીતે જે બનાવે, જેમ કે વૃક્ષોના પાન લીલા કલરમાંથી કે એવી રીતે એવા પ્રાકૃતિક રંગોથી એ ચિત્રો દોરાયેલા છે. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એની શોધ. હવે આદિમાનવ છે એનો ખોરાક જોયો, એનો પોશાક, એ કેવા ગુફાઓમાં એનું રહેઠાણ હતું. હવે થાય છે, આપણે આગળ ચાલીએ તો હવે આવે છે અગ્નિ અને ચક્ર, એટલે કે પૈડા, વ્હીલ, એની શોધ. દક્ષિણ ભારતના કર્નૂલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. અગાઉ આપણે નકશો જોયો, નકશામાં નીચે દક્ષિણ ભારતમાં કર્નૂલની ગુફાઓ, એ ગુફાઓમાંથી સંશોધન કરતા એમાં જોયું તો એમાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. એટલે કે એ સમયના માણસો છે એ અગ્નિથી પરિચિત હશે, એટલે કે અગ્નિનો ઉપયોગ કરતા હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. આજથી 11,000 વર્ષ પહેલા માણસે અગ્નિનો ઉપયોગ કર્યો હતો, એમ ઇતિહાસકારોનું માનવું છે. અગ્નિના ઉપયોગ એના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ક્રાંતિકારી પરિવર્તન એટલે કે અગ્નિની શોધ થતાં એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. જેમ કેવી રીતે? કેમ કે એની મદદથી એ માંસને શેકીને ખાઈ શકતા. પહેલાં તો શું કરતા? શિકાર કરતા, કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય કે એનો શિકાર કરતા અને એનું કાચું માંસ ખાતા. અગ્નિની શોધ થઈ, અગ્નિની શોધથી એ માંસને શેકીને ખાતા થયા. બીજું, અગ્નિનો ઉપયોગ એ પ્રકાશ મેળવવા થતા, નહીતર તો એ અંધારામાં રહેતા. અગ્નિની શોધ થતાં એનો ઉપયોગ એને પ્રકાશ મેળવવા કર્યો. ત્રીજું, એના ઉપયોગથી એ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ કરતા. એ જંગલી જે પ્રાણીઓ છે જેના ઉપર હુમલો કરતા, એ અગ્નિની મદદથી એ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ કરતા. અગ્નિના ઉપયોગની જેમ જ એમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. હવે અગ્નિની શોધથી એને આટલા ફાયદાઓ થયા, જેમ કે એ કાચું પાકું માંસ ખાતા, એના બદલે હવે શેકીને ખાવા લાગ્યા. પછી પ્રકાશ મેળવતા થયા અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા.
એવી જ તે બીજી એક શોધ થઈ ચક્રની, એટલે કે પૈડું જેને આપણે કહીએ, એ પૈડાની શોધ થઈ. એનાથી તો એના જીવનમાં ઘણું મહત્વનું પરિવર્તન આવ્યું. કઈ રીતે એની ચક્ર એણે બનાવ્યું કરે તો કે જાડા થડના લાકડામાંથી વૃક્ષ હોય એને કાપી નાખો એટલે ગોળ ચક્કર થઈ જાય. એ જે ગોળ ચક્કર હોય એને કાપી અને એમાંથી એ વ્હીલ બનાવતા. તો એ ચક્રનો એણે શોધ કરી અને એના કારણે એના જીવનમાં ઘણું મહત્વનું પરિવર્તન આવ્યું. હવે જોઈએ બદલાતું પર્યાવરણ. પર્યાવરણમાં બદલાવ આવે છે. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું, ખૂબ બહોળા પ્રમાણમાં આખા વિશ્વમાં. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. આખા વિશ્વમાં પર્યાવરણમાં એટલું મોટું પરિવર્તન આવ્યું કે જેના કારણે ઘણી બધી વનસ્પતિઓ અને ઘાસ છે એ ઉગવા લાગ્યું. એના પરિણામે ઘાસ ખાનારા ઘેટા, બકરા, હરણ જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. હવે આ વનસ્પતિને ઘાસ ઉગ્યા એના કારણે હરણ, ઘેટા, બકરા આ તૃણાહારી પ્રાણીઓ છે, એટલે કે વનસ્પતિને ઘાસ ખાનારા. તો આ પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. એનો લાભ આદિમાનવને મળ્યો એનો શિકાર કરવા માટે. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ એમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. જો હવે એ ખોરાક, પોશાક, રહેઠાણ એનું થયું. અગ્નિની શોધ થઈ, એના કારણે એના ફાયદા થયા. ચક્રની શોધ થઈ, ચક્રની શોધથી મોટું પરિવર્તન આવ્યું. એનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ થયો. સામાજિક બન્યો. હવે એ શું થયું તો કે તૃણાહારી પ્રાણીઓ વધ્યા. એટલે તૃણાહારી પ્રાણીઓની રીતભાતની એ અભ્યાસ કરવા લાગ્યા. એટલે શું તો કે ભાઈ આ જે બધા પ્રાણીઓ છે એ કઈ રીતે, એનો અવાજ કેવો છે, એ શું ખાય છે, કઈ રીતે ઉપયોગી છે, આ બધી એની વર્તણૂક જે છે એનો એ અભ્યાસ કરવા લાગ્યા. અને એમાંથી એનો માનસિક વિકાસ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનના કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં પણ તેઓ આવ્યા. હવે આ જે વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા એની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન એટલે કે બાજરો છે કે બીજા અનાજ જે છે એનો પણ એ લોકો એની જાણકારી મેળવતા થયા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા અને કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. સ્ત્રીઓ છે, પુરુષો અને બાળકો એ શું કરતા, આજે ઘઉં હોય કે જવ હોય કે એના દાણા છે એ પથ્થરથી કાઢી અને એને ભેગા કરતા અને કુતૂહલ એટલે કે આશ્ચર્યથી એને જોતા કે ભાઈ આ છે શું એમ, અને એનો અભ્યાસ કરતા. અને આ જે એનું કામ છે એ ધીમે ધીમે એના કારણે ભારતમાં કૃષિ એટલે કે ખેતીની શરૂઆત થઈ. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા ધાન્ય ઉગતું હોય એની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. હવે જો પહેલા તો એણે આ જે દાણા છે એ કાઢી અને એને આશ્ચર્ય થયું કે ભાઈ આ છે શું. પછી એણે એને જોયા, એનો અભ્યાસ કર્યો. પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આને આવી રીતે ઉગાડાય. એનું જ્ઞાન વધ્યું, એનો માનસિક વિકાસ થયો. પછીથી એણે શું કર્યું, આ ધાન્ય ઉગાડવાની શરૂઆત કરી. ધાન્ય ઉગાડવા માટે એણે કયું ક્ષેત્ર પસંદ કર્યું તો કે નદી કિનારાના આસપાસનું. નદી કિનારાની આસપાસમાં એણે આ ધાન્ય ઉગાડવાનું શરૂ કર્યું. શું કામ કે ભાઈ એના માટે એને પૂરતું પાણી મળી રહે એટલા માટે. હવે ત્યાં આગળ એ ધાન ઉગાડતા એટલે કે કૃષિની શરૂઆત થઈ. હવે કૃષિની શરૂઆત થઈ, ધાન્ય ઉગાડતા તો એનું રક્ષણ કરવા માટે એને ત્યાં રહેવું પડતું. એટલે ત્યાં એણે આસપાસ ગારા, માટી અને ઘાસના મકાનો બનાવ્યા અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. અને ક્રમશઃ એમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. અને આવી રીતે ક્રમશઃ એટલે કે ધીમે ધીમે કરતા એના ભટકતા જીવનનો અંત આવ્યો. કઈ રીતે ભટકતું જીવન? અત્યાર સુધી એ શું કરતો તો કે અત્યાર સુધી એ શિકારની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહેતો, શિકાર કરતો, ગુફામાં રહેતો,
એ પછીથી હવે એણે શું કર્યું તો કે કાયમી વસવાટ શરૂ કર્યો. કેમ કે ખેતી કરે, ધાન્ય ઉગાડ્યો હોય તો એને મૂકીને તો એ જઈ ન શકે. એનો પાક તૈયાર થાય એ 5-6 મહિના જેટલો સમય લાગે, ત્યાં સુધી એને ત્યાં રહેવું પડે. તો રહેશે એમાં, એના માટે એણે મકાનો બનાવ્યા અને ત્યાં વસવાટ શરૂ કર્યો. અને આવી રીતે એના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી સ્થિર જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર એનો પહેલો મિત્ર હતો કૂતરો. એણે ઘણા બધા ઘેટા, બકરા, હરણ આ બધા પ્રાણીઓ એણે જોયા. એની રીતભાત જોઈ, એ પોતાને કઈ રીતે ઉપયોગી થાય છે એ પણ એનો અભ્યાસ કર્યો. અને એને પોતાની સાથે સૌ પ્રથમ જેને આપણે કહેવાય પાલતુ પ્રાણી, એ સમયના આદિમાનવનું પહેલું પાલતુ પ્રાણી હતું કૂતરો. એ સિવાય તેઓ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. કૂતરો અને સિવાય આ ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ એનાથી પણ તેઓ પરિચિત હતા. ધીમે ધીમે એણે એમની સાથે સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે કે એમની સાથે એમણે રહેવાનું શરૂ કર્યું. એટલે કે પહેલાં તો ખેતીની શરૂઆત થઈ, સ્થાયી જીવનની શરૂઆત થઈ આદિમાનવના, અને હવે પશુપાલનની શરૂઆત થઈ. એણે પાલતુ પહેલાં કૂતરો પાડ્યો, પછી ગાય, ભેંસ, ઘેટા, બકરા એની શરૂઆત કરી. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. પોતે જે પાલતુ પશુ એટલે કે પશુઓને પાળતા, પોતાની સાથે રાખતા, એ જંગલના હિંસક પ્રાણીઓથી એનું તેઓ રક્ષણ પણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. ખેતી અને ખેતીની સાથે પશુપાલન. જોકે એણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી શરૂ કર્યો એ હજી સંશોધન થઈ શક્યું નથી. હજુ આપણને એ વાતની ખબર નથી, કોઈ ચોક્કસ આપણી પાસે માહિતી નથી કે ભાઈ પશુપાલન તો કરતા થયા, ગાય, ભેંસ, ઘેટા, બકરા, પણ એમના દૂધનો કેવી રીતે ક્યારથી ઉપયોગ શરૂ થયો એના વિશેની કોઈ માહિતી આપણી પાસે નથી. હવે આદિમાનવ છે એના ભટકતા જીવનનો અંત આવ્યો, સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો હવે એ સ્થિર જગ્યાએ રહી અને એનું જીવન શરૂ થયું. તો સ્થાયી જીવનમાં એનું ભોજન, રહેઠાણ અને પોશાક જોઈએ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું. ખેતીની શરૂઆત થઈ. ખેતીનું ધ્યાન રાખવા માટે એને એક જગ્યાએ રહેવું પડે. એના કારણે એના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાય નહીં. પાક ઉગાડ્યો હોય તે છોડીને બીજે ક્યાંય ન જઈ શકે, એનું ધ્યાન રાખવું પડે. કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, પાણીની જરૂર પડે છે, અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપી તેમાંથી અનાજ કાઢવું પડે છે. હવે પાક તૈયાર થઈ જાય 5 કે 6 મહિને, એટલે એ જે ડુંડા છે કાપી એમાંથી દાણા કાઢવા પડે છે, અનાજને ભેગું કરવું પડે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા માટે તેણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. હવે ખેતીની શરૂઆત થઈ. અનાજ છે એની પાસે આવ્યું. હવે અનાજનો સંગ્રહ કરવો કેમ? એણે જે અનાજ જે કાંઈ પણ ધાન્ય ઉગાડ્યું હોય તો એ ધાન્યનો કઈ રીતે સંગ્રહ કરવો, એને ભરવું શેમાં, રાખવું શેમાં? તો એના માટે એણે માટીના માટલા અને ઘડા એનો ઉપયોગ બનાવવાની શરૂઆત કરી. એટલે કે એક બીજી પ્રવૃત્તિ પણ એ શીખ્યા એની જરૂરિયાતમાંથી. જેમ જેમ એને જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ તેણે પોતાના બુદ્ધિનો ઉપયોગ કરી અને બધી પ્રવૃત્તિઓ શરૂ કરી. હવે એને અનાજનો સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુની જરૂર હતી, એટલા માટે એણે માટીકામ, માટીના માટલા અને ઘડા બનાવવાનું શરૂ કર્યું. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા. ભટકતું જીવન બંધ થયું, સ્થિર જીવન થયું, એટલે એનો ખોરાક બદલાયો, એનો પોશાક પણ બદલાયો અને એનું રહેઠાણ પણ બદલાયું. પહેલાં એ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા, હવે એ ગારા, માટી અને ઘાસના બનાવેલા મકાનમાં રહે છે. ખોરાકમાં પણ પરિવર્તન આવ્યું. પહેલાં એ પશુઓનું કાચું માંસ ખાતો અને કંદમૂળ ખાતો, એના બદલે હવે એ ઘઉં, જવ, પશુના માંસ ઉપરાંત માછલી અને એની વસાહતને, એટલે કે પોતે જ્યાં રહેતા એની આસપાસ જે ફળો થતા એનો એ ખોરાકમાં ઉપયોગ કરતા.
ગારા માટીને ઘાસના મકાનોમાં રહેતા, ખેતી કરતા. ખેતીના ઓજારો પણ એ પથ્થરોમાંથી જ બનાવતા. અગાઉ એ શિકાર કરવા માટે પથ્થર, લાકડા અને હાડકામાંથી ઓજારો બનાવતા. હવે એ ખેતી કામ કરવા માટે જે ઓજારો જે છે એ પથ્થરોમાંથી બનાવતા. જેમાં એ ઓજારોમાં શું હતું તો કે ખુરપી, છીણી, દાંતરડો વગેરે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. હવે આપણે જે કોષ્ટક જોઈએ એ કોષ્ટકમાં પુરાતત્વ શાસ્ત્રીઓને ખોદકામ કરતા જે તે સ્થળોથી આ બધા અવશેષો મળી આવ્યા છે. પહેલા જોઈએ તો કે મેહરગઢ, જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાંથી ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો મળી આવ્યા છે. એના પછી છે ઉત્તર પ્રદેશમાં કોલ્ડવા, ચોખા અને પ્રાણીઓના હાડકાં. એના પછી ઉત્તર પ્રદેશનું માગઢ, જેમાં ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો. ગુજરાતનું લાંઘણજ, જ્યાંથી માનવ વસાહત એટલે કે માણસોના રહેવાના અવશેષો. અને ગેંડો, બુર્જોમ અને ગુફાલ, કાશ્મીર, ત્યાંથી ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનો. ચિરાન, બિહાર, ભેંસ, બળદ અને ઓજારો. તો આ સ્થળોએથી આ બધા અવશેષો ખોદકામ કરતા મળી આવ્યા. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જોમ, ગુફાલ, ગુરંગી, મેરગઢ, લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ, જે હાલ પાકિસ્તાનમાં છે, અને ઇનામ ગામ જેવા સ્થળોથી એમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. એટલે ત્યાંથી જે સ્થળોએથી જે કાંઈ પણ પુરાવાઓ મળ્યા એમાંથી ઘઉં અને બાજરીના પુરાવાઓ મળ્યા છે, જેથી આપણે કહી શકાય કે એ લોકો જે છે ત્યાં ઘઉં અને બાજરી એ પાક ઉગાડતા હતા. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો પણ મળે. તીક્ષ્ણ એટલે કે અણીવાળા મળી આવ્યા છે, જે એના કૃષિ કાર્યમાં વાપરતા હશે. એટલે આપણે એવું માનીએ કે ખેતીના ઉપયોગમાં એ લેતા હશે. અહીંયા ચિત્રમાં તમને જોવા મળશે મેહરગઢમાંથી જે વસાહતો એટલે કે જે સમયે એ લોકો જેવા મકાનોમાં રહેતા એ ખોદકામ કરતા એક આખું નગર મળી આવ્યું છે. એ આ ચિત્રમાં તમને જોવા મળશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. મેહરગઢને સૌથી જૂનું ગામ ગણી શકાય. અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. હવે અનાજ જે ખેતી કરતા, તો ખેતી જે અનાજ આવતું એ અનાજનો તેઓ સંગ્રહ કરતા શીખ્યા. હવે સંગ્રહ કરતા તો એ સંગ્રહ કરવા માટે એ જે લંબચોરસ ઘર બનાવતા, અગાઉ આપણે જે ચિત્રમાં જોયા એ લંબચોરસ ઘરોમાં એ નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે, જેમાં તેઓ અનાજનો સંગ્રહ કરતા. હવે આજના જેવી સુવિધાઓ તો એ સમયમાં હતી નહીં. તે અનાજનો સંગ્રહ કઈ રીતે કરતા તો કે માટીના મોટા માટલામાં કે એમાં અનાજનો સંગ્રહ કરવા, અથવા તો ઘરની અંદર ખાડો બનાવી જમીનમાં અને એને ગારા માટીથી લીપી અને એની અંદર અનાજનો સંગ્રહ કરતા. તો આવા કોઠારો પણ મળી આવ્યા છે. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા. જે કોઈનું પણ મૃત્યુ થતું એ સમયે મેહરગઢમાંથી જે પુરાવા મળ્યા એના ઉપરથી અનુમાન લગાવી શકાય કે જે કોઈનું પણ મૃત્યુ થતું એને તેઓ બહુ માનથી જમીનની અંદર દફનાવતા. અહીંથી આવા ઘણા પુરાવાઓ મળ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે કે ભાઈ ખોદકામ કરતા જે મનુષ્યનું હાડપિંજર મળી આવ્યું એની સાથે સાથે બકરીનું હાડપિંજર પણ હતું. તો આ બાબત શું દર્શાવે છે કે આ બાબત એમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. એટલે કે આ બાબત એવું સૂચવે છે કે કદાચ એ લોકો એવું માનતા હોય કે માણસના મૃત્યુ પછી પણ જીવન છે અને એને આ જે વસ્તુઓ છે એની એને જરૂર પડે.
ઘણી જગ્યાએ માટીના વાસણો, ઘણી જગ્યાએ એને ગમતી વસ્તુઓ એવું પણ ઘણી જગ્યાએ મળી આવ્યું છે ખોદકામ કરતા. આવી જ રીતે મહારાષ્ટ્રના ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. હવે આ ઇનામ ગામ જે છે મહારાષ્ટ્રનું, ત્યાંથી બાળકોના મૃતદેહો મળી આવ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. આ ધાન્યોમાં તેઓ ઘઉં, બાજરી અને જવ પકવતા હતા. તો અહીંયા આપણે જોયું પ્રાચીન આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતની સફર. તો કે ભાઈ એના સ્થાયી જીવનની એટલે કે સ્થિર જીવનની શરૂઆતની કઈ રીતે થઈ? તો કે પહેલાં તો એ ભટકતું જીવન જીવતો, શિકારની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો, પાણી મળે તેવી જગ્યાએ પસંદ કરતો, પથ્થરો મળી રહે એવી જગ્યાએ શોધતો. શા માટે? તો કે પથ્થરો, લાકડા અને હાડકામાંથી એ ઓજારો બનાવતો હતો. એ ઉપરાંત એ ઓજારોનો ઉપયોગ એ ક્યાં કરતો? તો કે વનસ્પતિને કાપવા અને પ્રાણીઓનો શિકાર કરવા અને એને ચામડું ચીરવા માટે. એ પછી એ ચામડાનો પોશાક તરીકે વૃક્ષોની છાલ અને ચામડાનો પોશાક તરીકે ઉપયોગ કરતો. ઠંડી, ગરમી, વરસાદથી બચવા માટે એ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતો. પોતાનો સમય વ્યતીત કરવા એટલે કે સમય પસાર કરવા માટે એ ગુફાઓમાં ચિત્રો બનાવતો, જે આજે પણ મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાં એવા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. હવે એ આદિમાનવ છે એ વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું, જેના કારણે તૃણાહારી પ્રાણીઓ વધ્યા. એણે વનસ્પતિઓનો અભ્યાસ કર્યો, જેના કારણે ખેતીની શરૂઆત થઈ. ખેતીના કારણે એના સ્થાયી જીવનની શરૂઆત થઈ અને ભટકતા જીવનનો અંત આવ્યો. તો આ એકમમાં આપણે શીખ્યા આદિમાનવના સ્થાયી જીવનની સફરની શરૂઆત.